મંચુરિયમ તો તમે ઘણી વખત ખાધું હશે, પણ કોઈ દિવસ આવી રીતે બનાવીને નહીં ખાધું. સૌપ્રથમ આપણે કોબીના કટકા કરી લઈએ અને ખમણીથી ખમણી લેશું. પછી સરખી રીતે આપણે કોબીમાંથી પાણી કાઢી લેશું. પછી કોબીમાં રવો, મેંદાનો લોટ, સ્વાદ અનુસાર મીઠું, સોયા સોસ, ટમેટાનો સોસ નાખીને સરખી રીતે હલાવી લેશું. મિત્રો ખાસ ધ્યાન રાખજો કે મેંદો ઓછો નાખજો અને રવો વધારે નાખજો. અને આ લોટની ગોળ ગોળ ગોટી બનાવી લેશું. પછી ચૂલા પર તવી મૂકીને એમાં તેલ નાખશું. પછી આપણે ગોટી નાખશું અને લાલ થાય ત્યાં સુધી આપણે તળી લેશું. લાલ થઈ જાય એટલે આપણે ગોટીને બહાર કાઢી લેશું. પછી તવીમાં તેલ નાખશું, એમાં ડુંગળી, કેપ્સિકમ, મરચા અને લસણ મરચાની પેસ્ટ નાખીને સરખી રીતે પકાવી લેશું. પછી એમાં ટમેટા સોસ, સોયા સોસ, રેડ ચીલી સોસ, મંચુરિયમનો મસાલો અને પાણી નાખીને ઉકળવા દેશું. ઉકળી જાય એટલે આપણે મંચુરિયમની ગોટી નાખશું અને 2 મિનિટ પકાવી લેશું. પછી એમાં લીલું લસણ અને કોથમરી નાખશું અને બની ગયું આપણું મંચુરિયમ. કેમ મિત્રો, આવી ગયું ને મોઢામાં પાણી? તો હવે લાઈક ને સબસ્ક્રાઇબ કરતા જાજો.